નમસ્કાર, હું પારુલ સુથાર PSSM બ્લેસિંગ પરિવાર અમદાવાદ ગુજરાતથી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર 12માં પ્રકરણ નંબર 9માં હવે આપણે રોજના કરવાના કામ કેવી રીતે કરવા એના રહસ્યો વિશે આપણે ચર્ચા કરીશું. મારી નવી માનસિક આવડતોનો મહાવરો કરવાનો મને આનંદ આવે છે. જો બાળક ચાલતા શીખતી વખતે પહેલીવાર પડી જાય અને પછી પ્રયત્ન જ ન કરે તો તે ક્યારેય ચાલતા શીખી જ ન શકે. કોઈપણ નવી વસ્તુ તમે શીખતા હો ત્યારે તે વસ્તુને તમારા જીવનનો હિસ્સો બનાવી દેવા માટે પ્રેક્ટિસની જરૂર હોય છે. સૌથી પહેલાં તો એકાગ્રતા હોવી જોઈએ અને આપણામાંથી થોડા જ આ મહેનતું કામ કરવાનું પસંદ કરે છે. હું તેને મહેનતું કામ નહીં કહું, બલ્કિ કશુંક નવું શીખવાની લગન કહીશ. શીખવાની પ્રક્રિયા સદાય સરખી જ હોવી જોઈએ. પછી તે મોટરકાર ચલાવવી હોય કે ટાઈપ શીખવું હોય કે ટેનિસ રમતા શીખવું હોય કે પછી હકારાત્મક રીતે વિચારતા શીખવું હોય, શીખવાની પ્રક્રિયા શરૂઆતમાં આપણને થોડી હડબડ થઈ જાય છે કારણ કે આપણું અર્ધજાગ્રત મન મને પ્રયત્નો પછી શીખી જતું હોય છે. પરંતુ તે સમયે પણ પ્રેક્ટિસની જરૂર તો પડે જ છે કારણ કે તેનાથી શીખવામાં સહેલાઈ આવે છે અને આપણે ધીમે ધીમે સારી રીતે શીખી જતા હોઈએ છીએ. પહેલા જ દિવસે તમે સંપૂર્ણ રીતે શીખી જતા નથી એ વાત પણ સાચી છે. શરૂઆતમાં તમે તમારાથી બનતું બધું કરો છો શીખવા માટે અને શરૂઆત માટે એ સારી વાત છે. એટલે તમારી જાતને વારંવાર સૂચન કરો, મારાથી શક્ય હોય તેટલું હું શ્રેષ્ઠ કરી રહી છું. આપણી ચારે બાજુ એક નિયમ કામ કરતો હોય છે, એ વાતને જાણો. આ જ વાત અત્યારે તમે જે શીખવા જઈ રહ્યા છો તેને લાગુ પડે છે. તમારે આધ્યાત્મિક નિયમો શીખી લેવા જ પડે અને તેને અક્ષરે અક્ષર અનુસરવા જ જોઈએ. તમારી જૂની વિચારધારા મુજબ તમે તેને વાળી દઈ ન શકો. તમારે એ નવી ભાષાને શીખી જવી પડે, તેને અનુસરવી પડે અને તમે જ્યારે તેમ કરો છો ત્યારે ચમત્કાર તમારા જીવનમાં આવી પહોંચે છે. તમારા શિક્ષણને ભણતરને વધુ મજબૂત બનાવો. જેટલા બને તેટલા રસ્તે તમે સારા શિક્ષણને વધુને વધુ મજબૂત બનાવો એવું મારું સૂચન છે. આભારની લાગણી વ્યક્ત કરવી, હકારાત્મક વિચારો લખવા, ધ્યાનમાં બેસવું, વ્યાયામનો આનંદ માણવો, પોષક આહાર લેવીની ટેવ પાડવી, હકારાત્મક સૂચનો મોટા અવાજે બોલવા, રિલેક્સ થઈ જવાય તેવી કસરતો માટે સમય કાઢવો, કલ્પના શક્તિનો ઉપયોગ કરી માનસિક ચિત્રોનો ઉપયોગ કરવો, વાંચન અને મનન કરવું. તમે તમારો દિવસ કેવી રીતે શરૂ કરો છો? સવારે તમે જેવા ઉઠો છો તેવી પહેલી કઈ વાત તમે ઉચ્ચારો છો? આપણને સૌને રોજે રોજ કઈ રીતે ને કઈ કહેવાનું હોય છે? તમે હકારાત્મક વાત બોલો છો, નકારાત્મક બોલો છો? મને યાદ છે કે પહેલાં જ્યારે હું સવારે ઉઠતી ત્યારે નિશાસો નાખીને બોલતી કે ઓ ભગવાન, પાછો બીજો દિવસ આવી ગયો. અને પછી તે નિશાસાની જેમ જ એ દિવસ પસાર થતો. એક પછી એક વાત બગડતી જ જતી. પણ હવે જ્યારે સવારે હું ઉઠું છું અને મારી આંખ ખોલતા મહિલા મારી પથારીનો આભાર માનું છું, જેને મને રાત્રે મજાની ઊંઘ પૂરી પાડી. તે પછી આંખ બંધ રાખીને જ હું 10 મિનિટ માટે મારા જીવનની બધી જ સારી વાતો માટે આભારની લાગણી વ્યક્ત કરું છું. પછી હું મારા આખા દિવસનો પ્રોગ્રામ વિચારી લઉં છું અને હકારાત્મક રીતે મારી જાતને કહું છું કે બધી જ વાતો આજે સારી રીતે પાર પડે છે અને હું તે બધાનો આનંદ માણીશ. આ બધું જ હું પથારીમાં બહાર આવ્યા પહેલાં કરું છું અને તે પછી જ મારી સવારની પ્રાર્થના અને ધ્યાન ધરવા બેસું છું. ધ્યાન વધુ નહીં પણ રોજ થોડી મિનિટો શાંતિથી ધ્યાન ધરવા માટે કાઢજો. જો તમે ધ્યાનની ક્રિયા પહેલીવાર કરતા હો તો 5 મિનિટથી શરૂઆત કરજો. શાંતિથી બેસીને તમારા શ્વાસોશ્વાસને નિહાળજો અને વિચારોને મનમાંથી ધીરે ધીરે બહાર જતા અનુભવજો. એ વિચારોને બહુ મહત્ત્વ ન આપતા, એ તો તમારા બહાર જતા રહેશે. મનનો સ્વભાવ જ વિચાર કરવાનો છે, એટલે વિચારોથી છુટકારો મેળવવાનો પ્રયત્ન ન કરતા. ઘણા બધા લોકો ક્લાસમાં અને ઘણા બધા પુસ્તકો ધ્યાન ધરવાના જુદા જુદા રસ્તાઓ શીખવતા હોય છે. તે તમે ક્યાં અને કેવી રીતે શરૂ કરશો એ મહત્ત્વની વાત નથી, પણ એ વાત ચોક્કસ છે કે તમે ધ્યાન ધરવાની તમારી આગવી રીત શોધી શકશો. ધ્યાન ધરવાની એક બીજી રીત બી છે કે તમે શાંતિથી બેસીને તમારા શ્વાસોશ્વાસને નિરખો, તમારા શરીરની અંદર જતા અને બહાર નીકળતા શ્વાસને જુઓ. તમે શ્વાસને અંદર લો એટલે 1 બોલો અને શ્વાસને બહાર કાઢો એટલે 2 બોલો. આમ 10નો આંકડો આવે ત્યાં સુધી ગણતરી કરો, તે પછી ફરીથી એ જ પ્રમાણે ક્રિયા કરો. તમે 25 સુધી પહોંચી જાઓ એટલે ફરીથી 1થી 25 કરો. રોજની સકારાત્મક વાતો. 1 યા 2 સકારાત્મક વાતને લઈને દિવસમાં 10 કે 20 વખત લખો. ઉત્સાહ સાથે તેને મોટા અવાજે વાંચો. આ સકારાત્મક વાતોનું ગીત બનાવી દો અને આનંદ સહિત તેને ગાઓ. સમગ્ર દિવસ દરમિયાન તમારા મનને આ સકારાત્મક વાતોમાં રમાડણ કરી દો. એકધારી રીતે જો સકારાત્મક વાતનો ઉપયોગ કરવામાં આવે તો તે માન્યતા બની જાય છે અને તે સદાય પરિણામો પેદા કરે છે. ક્યારેક એવા જેવી આપણે કલ્પના પણ ન કરી શકીએ. હકપૂર્વક નવી વાતો માંગો. તમે જે દિશામાં જવા માંગો છો તે દિશા તમે પકડી લીધી છે તેવી કલ્પના કરો. એ અંગેની બધી વિગતો એ કલ્પનામાં ભરી દો. તમે જુઓ, અનુભવ કરો, સાંભળો, સ્પર્શો અને તેનો સ્વાદ માણો. તમારામાં આ નવા પ્રયાણ અંગે બીજા લોકોને પ્રતિભાવ નોંધ કરો.
તેમના પ્રતિભાવો ગમે તે હોય તે તમારી જાતને સ્વસ્થ રાખો. તમારા જ્ઞાનને વિસ્તૃત કરો. મન કઈ રીતે કામ કરે છે તે સમજવા અને તેમાં જાગૃતિ લાવવા તે અંગેના બધા જ પુસ્તકો વાંચી જાઓ. આ વિશાળ જગતમાં તમારા માટે પુષ્કળ જ્ઞાન રહેલું છે. આ પુસ્તક તો તમારે જે રાજમાર્ગ ઉપર ચાલવું છે તેને પહેલું પગથિયું છે. બીજાઓના મંતવ્યોને મેળવો. બીજાઓને આ વાતને જુદી રીતે કહેતા હોય તો તે સાંભળો. કોઈ ગ્રુપ સાથે આખી વાતનો અભ્યાસ કરો અને પછી તેમાંથી આગળ નીકળી જાઓ. આ તો જીવનભર ચાલે તેટલું કામ છે. જેટલું વધારે શીખશો એટલું વધારે જાણશો. જેટલું વધારે મહાવરો લેશો તેટલું વધારે તમને સારું લાગશે અને તમારી જિંદગી મજાની બની જશે. આ કામ કરવાથી અચૂક તમને ખૂબ જ સારું લાગશે. પરિણામોને દાખલા સહિત સમજવાને શરૂ કરો. જેટલી બને તેટલી આ રીતનો તમે અમલમાં મૂકો એટલે તમે પોતે જ તમે મેળવેલા પરિણામોને દાખલા સહિત રજૂ કરતા થઈ જશો. જાણે એક નાનકડો ચમત્કાર થયો હોય એવું તમે તમારી જિંદગીમાં અનુભવશો. જે કોઈ વાતોની તમને તમારા જીવનમાંથી બાદબાકી કરવા માગતા હશો તે આપોઆપ જતી રહેશે અને જે વસ્તુ બનાવ તમારી જિંદગીમાં બને તેમ ઈચ્છતા હશો તે આપોઆપ બનતા તમે જોઈ શકશો. જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તેવા બોનસ તમને મળશે. જ્યારે તમે રાત્રે સૂવા માટે પથારીમાં પડો ત્યારે આંખો બંધ કરીને ફરીથી તમારા જીવનની બધી જ સારી વાતો માટે પ્રભુનો આભાર માનો. તે તમારા જીવનમાં સુખ લહેરી લાવશે. શાંતિથી સૂવા માટે જાઓ. જીવનની પ્રક્રિયા તમારી જ તરફેણમાં છે તેવો વિશ્વાસ રાખો અને દરેક વાતનો તમારા સારા માટે અને આનંદ માટે ઉપયોગ કરવાનો રાખો. તમે જે કંઈ કરી રહ્યા છો તેવી વેઠ ઉતારવાની જરૂર નથી. બધું મજેથી કરો. જાણો રમત રમતા હોય તેવી રીતે આનંદ કરો. આ બધું તમારા ઉપર નિર્ભર છે. ક્ષમા આપવી કે ક્રોધ જતો કરવો એ પણ આનંદપૂર્વક કરજો. બીજું જે વ્યક્તિ સામે કે કોઈ પરિસ્થિતિ સામે તમને ગુસ્સો છે અને તે તમે છોડી શકતા નથી તો તે અંગે એક નાનકડું ગીત બનાવજો. જ્યારે તમે એ ગીત ગાશો ત્યારે જરૂરથી હળવાશ આવી જશે. તમારા સમગ્ર બદલાવની પ્રક્રિયાને આનંદિત બનાવવા તમારામાંથી બનતું બધું જ કરો. મોજ કરો. આજની પ્રકરણની અફર્મેશન. જીવનની અનંતતા વચ્ચે જ્યાં હું છું ત્યાં બધું જ પૂર્ણ, સંપૂર્ણ અને અખંડ છે. હું મારી જાતને સહાય કરું છું અને જિંદગી મને સહાય કરે છે. મારી ચારે બાજુ એક દિવ્ય નિયમ કામ કરી રહ્યો છે. તેની મને જાણ છે અને તે નિયમ મારા જીવનમાં દરેક ક્ષેત્રમાં કાર્યરત છે. આનંદભરી રીતે જે હું શીખું છું તેને હું મજબૂત બનાવું છું. મારો દિવસ આશીર્વાદ અને આનંદથી શરૂ થાય છે. આવનાર દિવસના સાહસો પ્રત્યે હું ઉત્સાહપૂર્વક નજર દોડાવું છું કારણ કે મને ખબર છે કે મારા જીવનમાં બધું સારું છે. હું જેવો છું તેવો મને ચાહું છું અને હું જે કરું છું તે બધી વાતને હું ચાહું છું. હું જ પોતે જીવનની જીવંત, પ્રેમળ અને આનંદની અભિવ્યક્તિ છે. મારા વિશ્વમાં બધું જ બરાબર છે. આજના ઓડિયોમાં આપણે અહીં વિરામ મૂકીએ છીએ અને હવે પછીના ઓડિયોમાં આપણે પ્રકરણ નંબર 10 વિશે ચર્ચા કરીશું. તમારો ખૂબ જ આભાર.